જબરદસ્ત હલવો ને અહીં આવીને હલવાઈ જાય. જો પાવ ચક્કા જો આમ થઈ જશે ભાઈ. હેડીને દર્શન કરવા જતો એટલે એવોને પૂછશે કે કેવું રહ્યું. ઠંડી બહુ લાગે છે. લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ થોડા શર્મા જાત નહીં કરતો ચમ કે એક ક્લિપ ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય માતાજી. તો ભાઈ જવાનું સમય જ રમવા હવારમાં નહીં તૈયાર થઈ જશે અને ચા પી નાવાનું ચાલુ થઈ જશે ભાઈ. બરોબર, ચા પીને મળીએ તમે. તો ભાઈ ગાડી તૈયાર થઈ જશે, ફટાફટ ન્યા કરવાનું છે. લે વાલા મળીએ આગળ જઈને. ઓકે તો ભાઈ ચાલો હો આગળ. ઓકે રાખ ગાડીમાં રાખ. તો ભાઈ ગાડી ચેન્જ થાય છે અમારે. તો ભાઈ અમે આવ્યા છીએ રમવા મોરાલી રાઉન્ડ રમવા. અને જો હજુ કોઈ ટીમ આવી નહીં, ખાલી અમારી ટીમ આવી છે અને ઓર્ગેનાઇઝર્સ એ આવ્યા છે. બાકી જો તો એમની ટીમ કોઈ આવી નહીં. ટીમની રાહ જોઈશું, પછી આવશે, પછી રમીશું, પછી ઘેર જશું. ભાઈ આમાં પ્લેયર જો પ્રેક્ટિસ કરો. એક ઉભો છે અને આ ભાઈ બેટિંગ કરવા આવ્યા. એક ભાઈ તો દોડે છે, એક ભાઈ બોલિંગ કરે છે, બીજા બેહી રહ્યા છે. ટીમની રાહ જોવે છે. ટીમ હજુ આવી હવે નહીં. ભાઈ ટોસ ઓલ્ડર છે ને અમારી આવી છે બેટિંગ. હવે ઓપનર કોણ જશે એ ખબર નહીં. ટીમ તો આવી જઈ થોડી વાર પહેલા જ આવીને એવી ટોસ કરી નાખે છે. મોડું થઈ ગયું. તો 10:30નો ટાઈમ હતો, 11 વાગે ટોસ થઈ ગયો. ટોસ જીતી જાય અને અમે બેટિંગ લીધી છે. ઓપનર તો એક તો ખબર છે સાહિલ જશે અને જીગો જશે, કાં તો બીજું કોક જશે. એ અમારો ઓપનર જતા રહ્યા છે, સાહિલ જીગો, જે દર વખત જાય છે ને. અને સાહિલ ભાઈએ કાલે પાલનપુર બહુ રન મારે છે. 7 બોલમાં 7 છક્કા માર્યા. અડધા ખેલાડી અમારે ત્યાં નહીં બે છે, બીજા તો ઊભા છે. તો બેટિંગ કરવા જશે ને આ ભાઈ જશે બાટલો ભરવા. એ જબરદસ્ત હલવો ને પેલા લખેલું હતું કે થ્રો નું છે અને હવે અહીં આયા કમ્પ્લીટ જોટ. એ ટીમ આવી જઈ છે અને હવે કે બોલિંગ ઉપર છે અને અમે બધા થ્રો ઉપર રમવા વાળા. અને અમારે 2 જ બોલર છે, જીગો અને સાહિલ. બીજા બધા તો થ્રો વાળા. અને અહીં આવીને સ્કેમ થઈ ગયો ભાઈ. અહીં આવીને હલવાઈ જાય. જો પાવ ચક્કા જો આમ થઈ જશે ભાઈ. હવે શું કરશે ભાઈ? બોલિંગ ઉપર કે છે બાલા. તું બોલિંગ નાખે બાલા નાખે. બધા થ્રો વાળા છીએ અમે નહીં. જો અરે તારે દખા કરે છે નહીં તો ભાઈ. અમે એવું સમજે તક થ્રો નહીં છે. બોલિંગ નું કીધું તો અમે ભરત જ નહીં. અમે એમ સમજ્યા હતા કે થ્રો નું છે. અમે ચેતા કાકા ટ્રાય કરે. કરજો બધા સમજ્યા થ્રો નું છે પણ બોલિંગ ઉપર. જોડે ભાઈ જવા જીગા શોર્ટ જીગા. ભાઈ અમારે 2 વિકેટ પડી છે. હવે ચેતા કાકા જાય છે. સાહિલ રમે છે, નીમો આઉટ થયો ને જીગો આઉટ થયો. ભાઈ અમારા 6 રન થયા છે. હજુ તો 2 બોલ બાકી છે. હું તો રન આઉટ થયો. એક બોલ રમ્યો નહીં, કશું નહીં. પણ સાહિલ રમતો એટલે વધો નહીં. એક રન દોડ પછી ના દોડ્યા, રન આઉટ થઈ જાય. મેં તો વધો નહીં આવે ચમ કે રમે છે. છેલ્લી ઓવરના 2 બોલ બાકી છે. 98 રન થયા છે અમારા. ભાઈ હવે અમારી આવી છે ફિલ્ડિંગ. 103 કે 104 રન થયા છે. અને વિડીયો ઉતારવા એવું કોઈ હોય નહીં, બધા ફિલ્ડિંગ જ ભરવા વાળા. એટલે ને મેચ પતો પછી તમને મળીએ. જીતીએ છીએ, હારીએ છીએ. તો થ્રો હોય ને તો કહી જ દઈએ કે જીતી જ જઈશું અમે. પણ હા ને બોલિંગ છે, બોલિંગ કોઈ નાખતું નહીં. ખાલી સાહિલના જીગો નાખે છે. બાકી અમે હજુ તો નવા બોલરો છે. એવું કેવું બાલા નાખી હે નહીં કોઈ દાતો. યાર મેચ પર તો પછી મળીએ. હું થાય છે હું નહીં. ભાઈ મેચ જીતી જશે. જઈએ છીએ તો ભાઈ હવે ઉભા રહ્યા છે. અમારા અડધા ખેલાડીઓ જશે. ગાડી બદલવાનું છે. સાહિલના જવાન છે પાલનપુર મેચ રમવા. એટલે અમે આ ગાડી મેં રહ્યો છે ને આ ગાડી અમે લઈ જવાના છે. હવે એમ કે છે કે મારે ઘેર જવાનું. એટલે કે ગાડી મેં જવા દો કે પેલી ગાડી હું જાઉં. એટલે ભાઈ કાકા કાયા થાય કે તું પહેલા ના કહેવાય કે ખોટા 5 મિનિટ બગાડી. હા ખોટી 5 મિનિટ બગડી અમારે. મેચ રમીને આવી જશે. સાહિલ ગાડી અદલા બદલી કરીને એરિયા નીકળ્યા ને અમે ચેતા કાકા ઘેર મૂકી જાય. મેં કીધું યાદ હોય હતા જતો કિશન ને 2 ઘેર જઈએ છીએ. ખાવાનું બાકી, બધું બાકી. મારો દીકલો અમે મેચ રમીને ચા પીધો હતી. ચા ન ઉઠી? ચા નહીં ઉઠ્યું? હા
હોતી આયરી ને મારા જોડે બે જ તો જો મારા જોડે બે જ છે અમુક ખાઈ લઉં હો ભાઈ હો ને હા લાવ પેલા મારા લેવો પણ લાવ લે હેડો બસ યારો અમારા જોડે શું દીધું ખબર હતા અમે એમ સમજ્યા હતા કે 3 માં મેચ છે અને તો જ્યાં મેચ ચાલુ થવા એ બોલ નાખવાની તૈયારી હતી અને પછી કે બોલિંગ ઉપર છે ચેતા કાકા શું કે તમે કીધું હતું કે લખીશું અંદર કે તે પછી સાહિલ કે વાંધો નહીં હેડો રમી લઈએ એટલે બધું જે આવી તો પછી રમી લીધું હવે બીજા બેટ્સમેનો લેવા બોલરો લાવવા પડશે મી ઓવર નાખી હતી ને 18 રન પડ્યા 3 છક્કા પડ્યા હતા ના 3 નહીં 2 છક્કા વાઈડ નતો નાખ્યો તો ગાય જો હવે નવરો છે હો કોમ કરે કોઈ હજુ ચોકડી લઈ જાય વાહન બાકી અંગલીભાઈ ગયા બાર હા બનાવો આ તમે તો હમારા પौधा તો ડાલા એ તાલો મમ્મી ગિરીશ નું ગાનું સંભળાય ગાનું સંભળા અને मैं चली जाऊंगी तूने ऐसा नहीं दिल ना दिया दिल लिया तो बोलो ना बोलो क्या किया आके दुनिया में भी अगर प्यार ना किया तो क्या किया सॉरी गाइस गाना जरूरी था इसलिए गा लिया गाइस जो સાચું કહું આજ તો માર મોગરા પોદો હે ને રહેવા નહીં જોયો લાગતો ચમ કહો ને અમાર તનો યા જો અમાર મોગરાનો પોદો તોરી ને તે આવું શાક બને અમારે તો પેલો મોગરો બરોબર થઈ જવાનો આટકો જ રહે અને જુઓ તમે જુઓ આઈને રમત જુઓ આવું જ કરો તો ગાઈસ અમાર તનુ અર્જુન અને રિયાસ બધો હે ને બોલ રમવા આવી જશે બાય મજો લેવો તો હું આખો લડી જાઉં ના આવે પણ ગાય માતા ગાય માતા થોડી મારા બોલ ના મારો તાર તો ચલો રમાવો હાલો ગાય વાલો જો કેટલી બધી ગાયો આવી ગાય માતા આલી પાસે આવશે પછી રોટલી ખાવા અત્યારે તો એમના બચ્ચાને ખવડાવવા જાય તો ગાઈસ અમાર મલિકભાઈ આવી જશે ઘેર અને આજ વ્લોગ નાખવાનું મોડું થઈ અને બ્લોગ નાખવાનું છે એવું વ્લોગ નાખવાનું મોડું થઈ જશે હા અમાર તનું જવું સવાર રમવા એના માટે અમે એનું માથું ઓરાઈ દઈએ તો ગાઈસ વાગી જશે 5 અને શાકભાજી વાળા ભાઈ આવી જશે અમે જઈએ છીએ શાકભાજી લેવા લાયા ભાઈ તો જો મસ્ત મસ્ત લીલી શાકભાજી લઈને આવ્યા શિયાળામાં આવું જ ખાવું પડે ક્યાંથી આવ્યા ભાઈ કોબા થઈ જાય તો ગાઈસ જો અમે લઈએ છીએ ટામેટા અમારા ભોલાભાઈ સેવ ટામેટા બહુ ભાવ હશે એટલે અમે ટામેટા લઈએ છીએ બીજું લઈશું મેથી 2 મેથીની જુરી કરી દો તો ટામેટા લીલી ડુંગળી અને મેથી લઈ લીધી સા જો મારા મલિકભાઈ આવી જશે તો મલિક બ્લોગર મલિકભાઈ પૈસા તમારા હાલવાના છે હેડો 80 રૂપિયા થયા લેવાનું બીજું કે ના બસ આ થઈ ગયું અરે હવે ખુલ્લા લે તમારા નસીબ ના હતા લ્યો 30 નહીં લે 30 નહીં જો 50 નો છે કે હતા 10 રૂપિયા પછી આપ બોલાવો લે હતા આવતો જતો લઈ લે 10 રૂપિયા હોય તો પેલા ગલ્લાથી ઉભા રહો ભાઈ નો બરા ખુલ્લા હોય તો લેતા જ જો શાકભાજી લેવાના તો મમ્મીએ લઈ લીધું અને હવે નાવું છે ફરીથી નાવું છે મમ્મીને કીધું પોણી મેલ પોણી થઈ છે ને હવે નહીં લઈએ આ બાલ જો ચેવા થયા છે ફટાફટ નહીં લઈએ અને હા ને જુઓ અંજુબેન ડૉક્ટર કાલના વ્લોગના ડૉક્ટર બન્યા હતા તો અનુબેન દર્દી બની ગયા હતા આ માટે તમારે કોઈ કહેવું કોર્સ બોર્સ કરાવવાનો છે કોઈને કરાવવા ભણાવવા હોય તો આવી જજો ડૉક્ટરનું શીખવા અને દર્દી તો અમારે કેટલો છે દર્દી તો મળી રહે અમારા ગામમાં કેટલો અને અમારે જો મનીબેન આવ્યો છે હેતલબેન આવી ગયો છે પાછો કાલ રાતે આવી ગયો આવ્યો ને એવો અધર ઊંઘવા જ જતો રહ્યો મને નહીં મળ્યો હું આમ જોઈને મેં કીધું તનું આવી ગઈ હેતલ ને મની ચો ગયો ત્યાં તો કે ઊંઘવા ગયો અને ઊંઘવા જતો રહેતો તો ભાઈ અમારે હેતલ ને મનીષાને ફરવા જતો ફરવા એટલે માતા હેડીને દર્શન કરવા જતો એટલે એવોને પૂછશે કે કેવું રહ્યું હેડીને જે કોઈ તકલીફ પડી હું થયું હું નહીં બધું પૂછીએ આપણે બરોબર તૈયાર તૈયાર પહેલાં તો હું જ કહી દઉં હેતાને કાલ આવે ને મને
ઠંડી બહુ લાગે છે અને કાળી ભમર થઈને મને આવી હતી હેડીને જીતી ને તે 3 દિવસ ના આયા નતા. પતિજી 3 દાડા નતો ના આવ્યો તો પૂછે મને એમ તો પૂછ્યું તોય થોડું ઘણું બાકી એટલે પૂછે શું થયું તું ભાઈ મોઢું ના ધોવાય બરફ જેવું પાણી અને એમ તો આપણે બરફ થઈ જઈએ હજી ઠંડી ઉલી નહીં હજુ ઈવન પાછી ઠંડી લાગે હો. 2 જણા અમને ઉઠ્યો ને તને ઠંડી લાગતી હતી કે ના મને કોઈ ઠંડી ના લાગે ને એમાં 2 જણા કે હો કે ઠંડી લાગે છે કે હો આ કમ થઈ ગયો તો થરતો હતો પછી બીજી કોઈ તકલીફ પડી રહી ગયા હતા પગ રહી ગયા એ તો રહેવાની તકલીફ હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં. આઈ હોપ બોલતો નહીં યાદ કે આઈ હોપ કે આઈ હોપે ને મમ્મી નહીં આવડતું ભાઈ એવું બધું નહીં આવડતું ગુજરાતી તમે જેમ કહેશો ને એમ બોલશે બધું હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. રાત ફરી પડે રાત ને મમ્મી કે ગુડ મોર્નિંગ આ તો બે ઘડી મજા અને આ મમ્મીની તમે હિન્દી વાપરી છે બાબા હિન્દી थोड़ा थोड़ा फाता है बाबा हिंदी बोलता आवड़ता है हाँ, जैसा आवड़ता है ऐसा बोलता है. हाँ जैसा आवड़ता है ऐसा बोलता है थोड़ा थोड़ा हिंदी थोड़ा थोड़ा हम थोड़ा थोड़ा गुजराती. अरे पप्पा आया पप्पा आया हमारी कॉमेडी चल रही थी. आई होप के बोलाता है पर नहीं आता. आई होप के થઈ જાય. શું કહેવાનું? आई હાય होप ગાઈસ, કેમ છો બધા મજામાં? આઈ હોપ और पापा आ गए तो हंसी आ गई. પપ્પાને જોઈને મમ્મીને વધારે હસવું આવવા માંડી पप्पा बाहर जता રહ્યા. પપ્પા જલ્દી બ્લોગ Guys. આવતા गाइस लाइक करो, कमेंट करो, सब्सक्राइब राइट करो. સબક સબસ્ક્રાઇબ એવું ના કે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો મમ્મી એમ કે અમારે મમ્મી ના આવડતું નહીં પણ બોલો હા આ કઈલી માસી હવે અમાર કોક કે છે એવું કેવું છે તમાર ભાઈ હા સબસ્ક્રાઇબ બોલો ઇવન ધીમે રહીને બોલતે શીખવાડું સબસ્ક્રાઇબ બોલો ના મને નહીં આવડતું એવું નહીં આવડતું અને તમારા હાથમાં શું છે પતંગ છે બે ઓખારી કેવું એવું હશે શરમાઈ જાય છે શું કરે તમાર બોલ थोड़ा थोड़ा शर्मा जाता है, થોડા થોડા શર્મા જાતા હે હવે थोड़ा थोड़ा बोलता है. થોડા થોડા બોલતા હે કઈલી માસી હાથમાં હું પકડ્યો पता है ચેવી કે બેહોશ બે હોશિયારી બે ઓખારી ચલી 4 હશે બીજી 2 ઓખો ચો હશે બે તો મારી 2 પતંગ ની લકાઈલી માસીની પતંગ છે ઈવન તો હતી એવું છે ને હા ને અમે ઓછો દેખાય 6 ઓખો થઈ ટોટલ 2 એક ચશ્મા છે એટલે 2 ઓખે એરી 2 ઓખે ઈવાની ના 2 બીજી 6 ઓખારી કઈલી માસી બાકે શરમાઈ જાય છે પાછો અમાર કઈલી માસી લઈ ભાઈ ને તેલ નાખવામાં કડાકોટ ચાલુ છે પેલા કે હું નાખું પેલી કે હું નાખું પેલી કે હું નાખું વાળા બધી બધાનો વારો હોવે એરી હેતલ ચોજી આઈ રે મની ચોજી આઈ રે કઈલી માસી ચોજી આઈ રે ભાઈ શું કરે કે શરમાઈ જાય છે ભાઈ અમારે તનુ શું કરે છે પાસ્તા ખાય છે ઇન પપ્પાએ બંને એલા પાસ્તા આ રે જો પાસ્તા આ રે એકલી ખાય છે મને નહીં ખવડાવતી કાકાને નહીં ખવડાવવાનું લાવવાનું મસ્ત છે અને તમે તો હાથે બગાડે જો ગાઈસ હાથે બગાડ નાખે પીળા કર્યા જોયા શું કરો છો તમે આવા હાથ બગાડો ખાતો યુટ્યુબ તો જોવાનું પાછું યુટ્યુબ વગર ના ચાલે નહીં ના ચાલે ને યુટ્યુબ વગર તમને ના ચાલે બોલશો નહીં બટેકા ડેટો મિક્સ અને છે શું છે કોથમીર ત્રણ ભટા છે ભાઈ ચેવા ત્રણ સેન્ટો રવૈયો અને ગુલાબી બટાકા. 3 કલર ના ભટા છે એમ 3 કલર ના છે એમ કે છે મમ્મી જોબલી સેન્ટો પછી જેવો હા જોબલી સેન્ટો પછી पप्पा को आता है, हमको नहीं आता. સુરતી કહેવાય. કૈલી માસી અલગ કે મમ્મી અલગ કે મમ્મીનું સાચું કૈલી માસીનું ખોટું છે ઉઠતો તેલ લેવા વાળો છે તનું તમે બેન ખાધું હા આમાં તનું તો અલગ જ ચાલે કે ના
સાચું બોલ, ખાવાનું તો ખાધું તી અને તો હોટ ના બોટ ચમ ના બગડે. હા જુઠ્ઠું બોલે છે. તું ચોકલેટ ખાય છે ચોકલેટ. ભાઈ કાલના વ્લોગમાં એવું થયું છે કે ગુડ મોર્નિંગ વાળું 3 વખત ના ખાઈ ગયું છે. હું રોજ જોઉં છું ને એડિટિંગ કરવામાં ભૂલ થઈ ગઈ અને 3 વખત ગુડ મોર્નિંગ નું નખાઈ દીધું. જોયા આ એક વાર, આ બીજી વાર. મગજ યાર કોમ કરતું નહીં બોલો. એક વખત 3 વખત નખાઈ ગયું યાર નહીં ભાઈ. જો આ ત્રીજી વાર નખાઈ ગયું. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ આજ ભાઈ. એવા વ્લોગમાં માફી માંગુ છું ભાઈ, એવું થઈ ગયું છે. અને વ્લોગ આજ મોડો આવે એટલો આખો દારો જતો રહેશે ને ખબર જ ના પડે. અને વ્લોગ નાખવામાં મોડું થયું છે અમારે. અને અમારો આમાં કરે છે ગુડ મોર્નિંગ 3 વખત નખાઈ છે. 3 વખત નખાઈ છે. હું જોઉં છું 3 જગ્યા, એક નેચે જોઉં અને એક ઉપર જોઉં ગુડ મોર્નિંગ. ચમ કે રિઝલ્ટ અમુક જગ્યાએ સારું આવે કે ના આવે. પણ ગુડ મોર્નિંગ 3 વખત નખાઈ જઈએ ક્લિપ એરી તો મારું મગજ મેં જોયો ને તાણા મને ખબર પડી કે ભાઈ ક્લિપ તો 3 વખત નખાઈ છે. તો ભાઈ જે ભૂલ થઈ માફ કરજો. થોડું એડિટિંગમાં લોચા વાગી જશે તો તમે જોઈ લેજો ભાઈ. તો થોડું આવડ જવડ કરતું રહેવાનું. આ તો એ નખાઈ જઈશ. શું કરીએ યાર, તમને નહીં ભૂલથી નખાઈ જશે ભાઈ. અમાર કૈલી માસી જો ખાતા ખાતા તનુ એ ઊભો કરી નાખે છે. એ રન કરે છે ખાતા ખાતા. કૈલી માસી નું ઊભો કરી નાખે છે. નહીં મસ્તી કરે. ખાધેલી ચોકલેટ હતી ને કાઢી કૈલી માસી ખાય ને તે ઓન કરી મસ્તી કરી નાખવા જાય. કૈલી માસી ખાતા ખાતા ઉભો થઈ જાય. તન્નું અમારે એવું બોલે કે અમ્મા 50 રૂપિયા દે ને પણ એ મગજ કોમ નહીં કરતો. ચમ કે એક ક્લિપ 3 વખત નખાઈ જશે. અને હું અમું જોઈ રહી છે પણ હું બોલું છું ને તે આઈડિયા હું બોલે છે. તો શું કરીએ ભાઈ, લોચા લાપસી થઈ જશે. થઈ ગયું મૂન માર ભાઈબંધ બે મેસી. હા ભાઈબંધ બોલ છે ફરીથી બોલ. પેલી રી અમ્મા જો અમે બે તે અમ્મા કે 50 રૂપિયા દે. અમે તો હેતલના જોડે જઈને બોલ્યા ભાઈ. હું તો કહું હેતલ જોડે જાય છે તને આ તો કૈલી માસી જોડે જઈને ઉભી થઈ છે. મારો પોપટ કરી નાખે ભાઈ આને તો. પાદો છો કાળી કૈલી માસી ને એવું ગમતું નહીં એટલે કૈલી માસી હું સમજ્યું કે હેતલ જોડે પૈસા લેવા જાય. તને તો દોટ મારી નાખ્યા. અમ્મા 50 રૂપિયા દે ના. બાય બાય. આમાં તનુ ને બહુ ગમે બાય નહીં બોલો તો બોલે બાય. ના પાડે છે. ગાઈસ આપણો ડે એકોનો પૂરો થયો. આ વ્લોગ ને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય.